રેડી લાગ્યો એલા ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ જય માતાજી. તો અત્યારે કઈ વાગી ગયા સર? ચા થાય છે જવાનું છે ગાઈસ અમારા ગામડે કે અમારા નાના બાબાનું માતાજી અમારે પૂરી બાંધવાનું આવે માતાજીની જે પાસે નિવેદ કરવાનું આવે. બીજું કે આમ તો એનું નામ તો અમે ત્યાં જ પાડીએ તો અમે પ્યારીને પાડી ત્યાં અમારે જાહેરાત કરવું પડે માતાજી મદદ પાડવું પડે અમારે. ગાઈસ સવારની અંદર જો મસ્ત મજાનું ગરમ ગરમ દૂધ ખીચડી અને હલવો નાના ગરોડે કાલના રાતના કઢી હોય એવું લાગે નહીં કેસર જેવું લાગે તો મસ્ત મજાનું ચલો અત્યારે આલુ ખાવા હારો આપી દે ભૂખ્યા થયા. હા તો ગાઈસ અહીંયા હે ને અવર માટે મમ્મી હે ને બાંધીને મૂક્યો હે જો રોટલી બનાવે રોટલી બનાવી ચા હારું તો બનાવો ચા રોટલી લગત જેન જ ના પડે ગમે તે જવાનું તો ખાવા જોઈ છે આ તો વાંધો નહીં તો બનાવી દો ખાડે દે. ચલો ગાઈસ બહાર આવી ગયો સવારની ગાઈસ એટલી જોરદાર ઠંડી છે ને બહાર. દૂધી પીધી બેટા પીધી દૂધ પીધું એ મુક્તિ જવાનું સુમિત ગાડી સાફ કરે છે કારણ કે થોડી બધી સુમિત તો મેનેજવાની શું કરે છે તો ગાઈસ છે ને લેડીઝને તૈયાર થવામાં એટલી વાર લાગે ને કે ખરેખર 8 વાગ્યાથી તૈયાર થાય અત્યારે વાગી જાય ગાઈસ 9:30 10 વાગી જવાય બોલો લેડીઝને પર જ નહીં આવતો. ક્યાંક જવાનું થોડુંક જલ્દી કરે ફટાફટ આવવાનું. તમારે મસ્ત મજાની ગાડી બી સાફ થઈ ગઈ. હા વાહ ભાઈ આ વાસી ઉત્તરાયણની મોજ હે મારા સુરાભાઈની. વાહ ભાઈ વાહ પેલું પૂરા વાહ વાહ પેલું પૂરા વાહ મારા જીગરી ભાઈ બંધો 2 જણા આરે બેટા તે તો બહુ વાર કરી જે કરવા જવાની છે ને બેટું તે બહુ વાર કરી દાદીનો જ પાન નહીં આવતો હોય ને હે બેટું જે કરે જવાનું માતાજીએ મારા બેકુ જય કરે. ફાઇનલી જય માતાજી. અમે ગામડે જવા નીકળી ગયા છીએ ફૂલ ફેમિલી સાથે. આજે નાના બેબીનું ખોડિયું બાંધવાનું એટલે નહીં ગાડી ચલાવે બાર કેમ મારે મોડું કરી તાર મમ્મી આપડે હા લે સાચી વાત. તું દેખાય ને તું મોડું કરે ક્રિસ્તા કને તો ગાય કો પતંગ ઓલા ફુગ્ગો ઉડાડે ને હે जार नहीं आती मकई आती है. मकई अभी सीजन है ना तो 2 महीने के बाद ज्वार चालू. ऐसा है 20 जैसे की 10 20 50 कितने की चाहिए 20 की दे दोगे. 20 के 20 से जाने दीजिए. हाँ मैं गुजा वाले क्या रोड पे नहीं आएगी फिर दिक्कत नहीं. आप रोड से किसी जाने दी. हाँ साथ जाएंगे तो कोई दिक्कत नहीं है. ऐसे में क्या रहता खाते खाते रोड पे. हाँ सही बात है. चलो गाइस रस्ताમાં આવી હતી ગાય કારણ કે કાલ તો ગાય છે ને ગાયને ઘાસ ખવડાવવાનો ટાઈમ જ નહોતો ને કારણ કે થોડીક પ્રોબ્લેમ એવો હતો એના હિસાબથી ખવડાવીને તો કૂતરાને તો ખવડાવી દીધું પણ ગાય નહોતું હતા તો રસ્તામાં ગાય મળી તો ગાયને ઘાસ ખવડાવી દીધું. તો ગાય હવે અત્યારે નીકળી ગયા અમારા માતાજીના મઢે કારણ કે અમારા નાના બાબોડાનું કોળી બાંધવાનું હોય શિવાંશનું. તો હવે જી અમારા કુળદેવી માતાજી માં ચામુંડમાં કરે અમારા ગામડે. તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો. સાણંદ ટોલ ટેક્સ પહોંચી ગયા. વાર નહીં લાગે પહોંચતા. પેટમાં ભરાયેલા આપણે પેટમાં ભરે એમ ક્યાં હતા આજે સાણંદ જ પહોંચ્યા.
નકરું ખાખી જિંદગી નકરું ખાવ કરતું એને ખરું હા લે આ પડેકા લાયા તંગ કરે આમ જો કેટલા બધા પડેકા હલવાલ ને આ બધું આ સંતરાય પડ્યું છે ખાવાનું ગાડીમાં જ છે ખાઈ લે હા લે ચોકડી પહોંચી ગયા છીએ ખાવાનું બધું છે ગાડીમાં જ પડી કઈ માંગવા ચા પી લે મસ્ત હે સ્વીટ મારા શિવાંશ ના બીજું તો હનુમાનજી મસ્ત નહીં આ સરપંચ ની ચા હે ને ઉપર જો જય શ્રી રામ આની સામે બિના કોઈ ખાયા સમજા જય શ્રી રામ તો ચાલી આવે હું કાંઈ કોણ જોઈ છે વસ્તુ જય જય શ્રી રામ જય પહોંચવા રસલાણા में હવે જય શ્રી અમે માતાજી મારા ગામ વાંકણા અમાર સીમાચંદ દર્શન કરવા લઈ જાય છે નહીં રા એનો ઘોડીઓ બાંધવાનું હોય હા ઘોડી બાંધવાનું મને ઘોડી પૂરી જ જવાય દર્શન કરવા ઘોડી બાંધવાનું ઘોડી બાંધવાનું માતાજી અમારે પેલા ઘોડી બાંધવાનું હોય પછી ઘોડિયામાં નખાય ત્યાં સુધી અમારે ખાટલામાં ઘોડી બાંધીને રહેવા પડે નહીં એટલે મેં ઘોડી બાંધશું પછી ઘોડિયામાં ખાવા બોલાવશું શું શું મેં તો બોલતો એને ખાલી આમ જ હોય મસ્ત લાગે જન્મન દાદા આવી ગયા ગાઈસ મસ્ત મજાના ચલો ગાઈસ હવે ઘોડી બાંધવાની તૈયાર થઈ ગઈ માતાજીની પ્રસાદી તૈયાર થઈ ગઈ હવે લાપસી થઈ ગઈ ને તને શું થાય એટલે શું થાય મજા ચલો ગાઈસ જઈએ છે તારા માતાજી પ્રસાદી કરવા માટે મારે પરાનો બંકો આવ્યો બંકો તું પેલું લાવ નહીં બે લાવવા પડશે ને એટલે આપ્યો નહીં રાખતો નહીં મોટો મોટો થઈ ગયો બે બાજુ
Ila? કરી અમે શું દિલા શું વિરા દિલા એ આવજો પેડો ખાઓ હે निकल गया हमें न्यूज बेच करें મેં આવી ગયા હતા ભરતની હોટલ રહેવા રહેવા ભરત જો ભાઈ આ છે અમારે કૌશિકભાઈની હોટલ જય માર ગાઈસ હવે જઈએ છીએ આપણે બેડના ઘરે જો ગાઈસ કેનલની અંદર બી પાણી ચાલુ અત્યારે હા ઓછું બધે વપરાતું આવે ને નકરા ભાવેલા છે ને આ બાજુ કેનલ ઉપર तो गाइस हमें फाइनली जक्सी पहुंची जवाना તમારો ફોન આવ્યો ને હા તારું ખેતરમાં જતો એવું ને પછી ત્યાં કોઈ અહીં મેળતો હોય આપણા ખેતરમાં ચણ્યા 2 જણા તાર માગે મેં માને મનાલ 2 જણા તાર ચણ્યા માગે બોરા આવી જાય મસ્ત મજાના સમજો તું ઓરું લાયા હે ને ઓહો બેબુ સેવા કરે મારી તો હે આમ ચણ્યા એરિયા જો ચડે લાયા હે જો જેટલી સેવા કરે 2 જગ્યાએ માગ્યા આપણે તો ચણ્યા હે ચલો ભાઈ અમે આવી ગયા અમારા બનાવીના ઘરે અને હવે નીકળશું એમના ત્યાંથી મસ્ત મજાની લાકડી લીધી છે કારણ કે લાકડી છે મજબૂત એકદમ નક્કોડ નહીં બાબુજી હા જોરદાર હે ને જોરદાર એક ફરાકો વગાડો ભાગે નહીં હા જ ના ભાઈ અહીંયા જઈ લે તું તારે હે આ મોઠું રહ્યું હે નિશાળ મેં પકો કાપી લાવ્યો તો એવું વાહ જો વિડિયો એ ભાઈ રે જો વિડિયો કરામ જો હા રે બેટા ફાઈન ઘરે રે હું તો રાજી થઈ ગયો તો નીચેમાં પાથરી અને કઈ લે પાથર કે આટો મારો ખેતરમાં અને જવા અને કેવું કરાવે ને બોડી મારે ધોકો ભલે સંખ્યા બેસી જાય હાલો આવજો તાર જય માતાજી હા જય માતાજી હો હા એ આવજો એ આવજો અને ભાઈ વહેલા વધારજો 17 તારીખે વાંધો નહીં આઈને 8:30 जक्सी से निकल गया और बनी पहुंची जवाना गाड़ी जाए गाइस फाइनली मोरे આ બાજુ એન્ટ્રી કરી નાખી અમે સાણંદી બાયપાસ મસ્ત ખેતરો બધે કમાયેલા લીલો સમજીવ લાગે ને તમને વ્યૂ મસ્ત આવે ગામડે ગયા હતા ને ગામડેથી હાલ હજુ ઘરે આવ્યા અને હજુ હાથ પગ ધોઈ લીધા અને એ નાના છોકરાને પેલા કપડાં બધા બદલાય કારણ કે અત્યારે જવાનું છે કાંઈ સ્માર્ટ સાડીને ત્યાં સોમનાથના અંદર તો ગામડે એને લાવ્યા હતા ચણા અમારી બેને મોકલ્યા હતા
તો ત્યાં જઈને મસ્ત મજાની ધાબા પર ચણાની દાળ બાજરીના રોટલાને એવું બનાવવાનું ને સ્મિત. તો ગાઈસ હવે અત્યારે જઈએ અમે સોમનાથની અંદર બધા ફેમિલી સાથે. ઈ સોમનાથ નહીં આય મોરે આવે સોમનાથ. હા એટલે મોરે એમ જ છે સોમનાથ, પણ તમને ખ્યાલ ના એટલે જઈએ અમે ત્યાં સોમનાથ ચલો ગાઈસ બ્લોકો પડ્યા રહેજો. કોનો છોકરો છે તારે? અન્યનો શર્ટ લઈ લો. બટન તો વાગ તારા, બટન તો વાગ. ફોર્મમાં આવે બધામાં પાડે નહીં. હે લુગડા ના પહેરે બોલો ફોર્મમાં આવે? કેમ ફોર્મમાં આવે? લુગડા ના પહેરે હાથે કર્યું ના પણ ચણા હારા ફોલે છે બજારો. એ મારા બેનના ઘરે મસ્ત મજાના તો દાળ ચણાનો પ્રોગ્રામ નહીં કહો આના તમારા શાંતાભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેરડીમાં. કુણાલ જય માતાજી. જય જમણી. પતંગ ઉડાડી ઉડાડીને ચાઇના દોરી બી પડી છે. અરે બોલી હોઈ ગયો આ ચણા પ્રોગ્રામ में आता है चना दाल बनावाना. ઘરે હોય ને અહીં એવું છે. આઈન કરા ચાલુ પડી ગયા. કરે આજ કરવા કરે જ કરવા ઘરે હાથ કરવાનો. પેલા આના લઈને બેસી જાય હાથમાં. તમે ચા કે ના પાડવી કેમ? કોઈ અડું જ હોય ને. જો તમારે એનું કરીને આવ્યો હોય. આ ભાઈ જોઈ છે બજમાં બે બેઠી મારી બને એ જ ફરે હે. હવે આગળ જાઓ. તો આપણે લે કાપી નાખો મારી શકલ બીજી જો મસ્ત મજાની ચણાની દાળ બની હતી. બધું નીલને બધા આવી ગયા ખાવા માટે. એનો ખાવા કોણ કુનાલ લે બાપા લાલો બોલો વાયો જો આમ રેને બાપા હોય અમે ગામડેથી એમ સીધા અહીં થોડી રોકાઈને સીધા પછી મારે સાડી ત્યાં ગયા હતા અને ત્યાં મસ્ત મજાનું મારે જમવાનું હતું. કારણ કે અમે ગામડેથી લાવ્યા ચણા, મસ્ત મજાની ચણાની દાળ, બાજરીના રોટલા અને આ રીતે બધા ફેમિલી જોડે બેસીને જમવાની કરીને ધાબા પર જમવાનું બનાવ્યું. બહુ જોરદાર મજા આવી જમવાનું. જમીન થોડી બેસીને પછી અત્યારે આવ્યા ઘરે. મારો નાનો શિવાંશ એને શું કરે બેટું? રમે માર છોકરો રમે છે. એમ બાપુ અહીં રમે, મોટો પતંગ પડે જોજો. તો ચલો ગાઈસ આજ સવારથી વહેલા મેં ઉઠ્યા હતા ને ઉઠીને ફટાફટ નહીં તૈયાર થયા અને ગામડે જવાનું હતું. તો ગાઈસ બરાબર ના થાકી ગયા આજે. તો ચલો ગાઈસ આપણે વિડીયોને આપણે એન્ડ કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શ્રી મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.